દેશની અગ્રણી 4 ક્ષેત્રની બેંક ઇન્ડિયન બેંકે મુંબઈ ક્ષેત્ર મહાપ્રબંધક કાર્યાલય હેઠળ આવતા મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા રાજ્યોમાં મેગા રેમ વિતરણ અને લોક સંપર્ક શિબિરનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ શિબિરનું આયોજન બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કુમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમગ્ર ક્ષેત્રમાં ગ્રાહકો અને અધિકારીઓએ પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. બેંકનો ઉદ્દેશ્ય રેમ એટલે કે રિટેલ, એગ્રીકલ્ચર અને MSME ક્ષેત્રને મજબૂત બનાવવા અને ગ્રાહક કેન્દ્રિત બેન્કિંગને પ્રોત્સાહન આપવાનો છે. શિબિર દરમિયાન ગ્રાહકોને કુલ 1220 કરોડના મંજૂરી પત્રો વિતરિત કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોટો હિસ્સો MSME ક્ષેત્રનો રહ્યો છે. MSME ક્ષેત્રના ઉદ્યોગકારો માટે 615 કરોડના મંજૂરી પત્રો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રિટેલ અને કૃષિ ક્ષેત્રના ગ્રાહકોને પણ તેમની નાણાકીય જરૂરિયાતો માટે લોન મંજૂરી પત્રો સોંપવામાં આવ્યા છે. આ પ્રસંગે વિનોદ કુમારે જણાવ્યું કે આ ત્રણેય ક્ષેત્રોને સમયસર અને પૂરતી લોન સહાય આપવી દેશમાં રોજગારનું સર્જન અને આર્થિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તેમણે ગ્રાહકો સાથે સીધો સંવાદ કરી બેંકની સેવાઓ વધુ સારી બનાવવા માટે સૂચનો પણ મેળવ્યા છે. MDA શાખાઓ અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા લોક સંપર્કના માધ્યમથી બેન્કિંગ સેવાઓ ઘર સુધી પહોંચાડવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. આ સફળ શિબિર સાથે બેંકે નાણાકીય વર્ષ 2026-27ની મજબૂત શરૂઆત કરી છે.